શરમ આતી હે ઓ તો તારી હાટું હિન્દી વાળી ગોતવી જો તું ભાજી આવી ગઈ તમે જોઈ શકો છો મધુરૂમમાં જઈને આપણે ઓલું સરપ્રાઈઝ તમને દેવાનું છે તડકો એવો પડે એની કઈ તમે વાત જ પૂછો કારા કારા પડી ગયા કલવા હતા ને હાલ કલવા થઈ ગયા આપણે હિતેશભાઈના ઘરે પૂગી ગયા હતા અને કુતરી તમે તો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જઈશો તો ફરી એક અમારા ન્યૂ વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે હે ને નાહી ધોયા વગરનો શર્ટ બદલાઈ લીધો તમે જોઈ શકો છો પેન્ટ તો મેં એનો ઈ જ પહેર્યો હે અને નાહ્યો તો નથી કારણ કે બહાર જવાનું છે અત્યારે વાગ્યા છે 11:30 જેવું થયું છે અને વિજયભાઈ બેઠા છે આપણે વિજયભાઈની લેતા જવાના છે બહાર અને જવાનું છે જુનાગઢ બરોબર થોડુંક કામ છે અને તમને બધાને સરપ્રાઈઝ દેવાનું છે દેવાની છે તો બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ અને વિજયભાઈ આવ્યા હતા અહીં બાટલો ભરાવા ક્યાંથી આવ્યા તમે બાટલો ભરાવા સુડા જેતપુર તો એ ભાઈ જેતપુરથી ઠેઠ સુડા બાટલો ભરાવા કારણ કે એને અહીં સુડાનું નામ છે ને એટલે એવું છે ને કંઈક તો એ ભાઈ ત્યાંથી ઠેઠ અહીં બાટલો ભરાવા આવ્યા અને આપણે મફતનું પાણી મારી દઈએ પહેલાં પછી મળીએ આપણે આગળ ગાઈસ વિજયભાઈએ તો મફતનું પાણી મારી દીધું અને હવે આપણે અહીં ગોરો મૂક્યો છે તમે જોઈ શકો છો એમાં પાણી તો એટલું બધું નથી પણ હું પહેલાં મફતનું પાણી મારી લઉં ગાઈસ પછી મળું તમને આગળ અને ફાઇનલી ગાઈસ હજી અમે જવાનો પ્લાન કરતા હતા તો આ તો આશીષ મામા આવી ગયા એ કંઈ મને 3 માવા દીધું તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો દુકાન ખોલીને આપણે એને 3 માવા દઈ દઈએ પહેલાં પછી મળીએ આપણે આગળ ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પૂગી ગયો છે ભેસાણ અને આવી ગયો છે પાવભાજીની દુકાને પાવભાજીની લારી છે જોઈ શકો છો તમે શિવમ પાવભાજી અને હવે આપણે પાવભાજીની બાકાજી બોલાવી દઈએ પછી મળીએ આપણે આગળ બરોબર પાવભાજી દઈ દઈએ 2 પ્લેટ શું છે એક ડીશનું શું છે 50 રૂપિયા ભાઈ એક ડીશ ના 50 રૂપિયા છે તમારે ખાવું હોય તો ભેસાણ આવી જાય તો પાવભાજી ફટાફટ અને અમારા વિજયભાઈ ઉભા છે દાંત કાઢે છે થોડી શરમ આવે છે એને બડા હરામી હો બેટા કઈ વાંધો નહીં મળી હવે આપણે આગળ ફાઇનલી ગાઈસ અમે અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો પંખા તો બંધ છે હમણાં અમે પંખા ચાલુ કરી દઈએ ભાઈ પંખા ચાલુ કર ગરમી થાય છે મને પંખા ચાલુ કર અને ફાઇનલી ગાઈસ હું ગળત થી ભેસાણ પૂગવાનો કેટલો કારો પડી ગયો તમે જોઈ શકો હજી તો જુનાગઢ પૂગવાનું છે તો હું કેટલો કારો પડી ગયો ડાંગર જેવો થઈ ગયો અને આ ભાઈએ તો રૂમાલ બાંધ્યું મોઢા પર એને કઈ વાંધો નથી પણ આપણી પાસે છે તો આપણે બાંધી લેવું બરોબર તો હવે પાવભાજી આવે ત્યારે આપણે મળી વિજયભાઈ એમ કે છે ઘરે જઈને તું ફેરવ લવલી લગાડી લઈ જા એટલે ઉપર દઈને ભાઈ વાંધો નહીં આપણે લગાડી લઈશું બરોબર હવે મળી આપણે ફાઇનલી આપણી પાવભાજી આવી ગઈ તમે જોઈ શકો છો અને વિજયભાઈ ફોનમાં મથે અને હવે હું પાવભાજીની બાકાજીથી બોલાવી દઈએ હવે ફાઇનલી ગાઈસ આપણે પાવભાજીની બાકાજી બોલાવી દીધી છે જોઈ શકો છો તમે અને વિજયભાઈ હજી બાકાજી બોલાવે છે અને હવે આપણે અહીંથી જવાનું છે જુનાગઢ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો વિજયભાઈ થોડીક પાવભાજી ખાઈ લે એટલે હું ને વિજયભાઈ બે પાછા જુનાગઢ નીકળી જઈએ બરોબર તો બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ અને પછી તો તમારો ભાઈ રૂમાલ બુમાલ બાંધી લીધો ને પછી જોઈ લો નીકળી ગયો સાલો ગાડીએ કેમેરો લઈ લીધો હાથમાં ને હવે તમારો ભાઈ ફૂલ બાકાજી કરવાનો ફૂલ લીવર દઈ લીધો અને વિજયભાઈ બેઠો કંઈક ધીમે એક દેવાનો કર પડીશું આપણે ભાઈ તો ઓલા ભાઈ કે આ શું કરે છે મેં કીધું ફાઇનલ ગાઈસ તમારો ભાઈ પૂગી ગયો છે રાણપુર અને આપણો ભાઈ બધાય બેઠો છે તમે આને ઓળખતા જઈશો કેમ છે દીવલા બસ જોની શાંતિ તો કે મેં કીધું હૈસે દુકાને જાઓ મેં કીધું
ફાઇનલી ગાઈઝ હવે હું દીવલો અહીં બે બેઠા હતા તો આ મહિનો આવી ગયો છે, તમે જોઈ શકો છો એને બહુ શરમાય છે. ઈ એમ કહે છે મને લેવા બ્લોગમાં. કેમ તને શરમ આવે છે? મને શરમ આતી હે. શરમ આતી હે. ઓ તો તારી હાટુ હિન્દી વાળી ગોતવી જો. તું હિન્દી હજી તો જુનાગઢ અંદર એન્ટર થયા ને આમ જો પેટ્રોલ પંપમાં કેવડી મોટી લાઈન છે. ફાઇનલી ગાઈસ જુનાગઢ પૂગી ગયા હતા એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ ની સામે, અને હવે દુકાને જવાનું છે. સોડાની બાકાજીકી બોલાઈ દઈ પછી મળી આપણે આગળ. ફાઇનલી ગાઈસ પાણીની બોટલ આવી ગઈ છે. વિજયભાઈ મફત નું પાણી મારવા માંડ્યા, જોઈ શકો છો તમે. ફાઇનલી ગાઈસ આપણો શરબત આવી ગયો છે અને આ ભાઈ હજી મોટું નું છે એને લીંબુ સોડા આમાં જોઈ શકો છો તમે. અને આ ભાઈ બનાવી નાખી લીંબુ સોડા. તો તમે આવો જુનાગઢ તો આ ભાઈની હાથની લીંબુ સોડા જરીક પી લેજો. હું કેવું સાઈ ડિલક્સ પાન. હા સાઈ જુનાગઢ બસ સ્ટેન્ડ ની સામે એક્ઝેક્ટ. તો હવે આપણે શરબતની બાકાજીકી બોલાવી દઈએ. बड़ा हरामी हो बेटा. ફાઇનલી ગાઈઝ વિજયભાઈ દાંત કાઢે અને cheers. અને હજી ઓલા ભાઈ નથી આવ્યા, પ્રકાશભાઈ અહીંયા દુકાન છે. આપણે પ્રકાશભાઈ પાસે જ આવ્યા હતા, વસ્તુ દેવાની છે પ્રકાશભાઈને, કાગળ એટલે આવ્યા હતા આપણે અહીંયા. તો એ ભાઈ આવે એટલે આપણે એને કાગળ બાગળ દઈ દઈએ, પછી આગળ જવાનું છે. તમને કીધું જ છે સરપ્રાઈઝ દેવાનું જ છે આપણે, તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ફાઇનલી ગાઈસ પ્રકાશભાઈ હજી આવ્યા નથી. પ્રકાશભાઈને હજી વાર લાગશે કલાક દોઢ કલાકની. તો અમે હિતેશભાઈને ફોન કર્યો હતો, તો આપણે હિતેશભાઈ પાસે જવાનું છે મધુરમમાં જઈને આપણે ઓલું સરપ્રાઈઝ તમને દેવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને આપણે સરપ્રાઈઝ દઈ દઈએ. આજ તો દઈ જ દેવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમે મધુરમ ગેટે પૂગી ગયા છે, જોઈ શકો છો તમે. અને તડકો એવો પડે એની કઈ તમે વાત જ પૂછો, કારા કારા અમે બહુ પડી ગયા. અને અહીંયા ટ્રાફિક જોઈ લ્યો તમે, કલવા હતા ને હાવ કલવા થઈ ગયા. કઈ તમે વાત જ પૂછોમાં. હવે હિતેશભાઈ ને આપણે ફોન કર્યો છે, તો હમણાં હિતેશભાઈ આવે છે એટલે એ આવે પછી જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહીજો, તો મળીએ આપણે આગળ. હિતેશભાઈ આવી ગયા છે, જોઈ શકો છો તમે. હામાં ઉભા છે અને આપણે એની હારો હાર ગાડી હાંકવાની છે, એ આપણને લઈ જાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. પછી તો મધુરમ પૂગ્યા ને તારે હિતેશભાઈ કહે કે તું આ વિડીયા તારા બંધ કરી, હું નીકળ્યા વિડીયા જ ઉતારી રાખજો. મેં કીધું વિડીયા તો ઉતારવા પડે ને. પછી તો અમે અમારી વસ્તુ લઈ લીધી, મેં ને વિજય અને હિતેશભાઈ. પછી નીકળી ગયા હિતેશભાઈના ઘર બાજુ. તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ ખાલી જો એક નંબર છે વ્યૂ. જો વ્યૂ ગમે ને તો જરાક કોમેન્ટ કરી નાખજો મારા કલેજાઓ અથવા મારી કલેજીઓ, અને શેર કરવાનું જરાય ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું તો હાવ ભૂલતા નહીં, બરાબર. તો બાય બાય ગાઈઝ, મળીએ આપણે આગળ. અને પછી તો તમારા ભાઈ રોડ ઉપર ગાડી ચડાવી હો અને કરી દીધી હો. અને તમે ખાલી અહીંનું ખાલી વ્યૂ જોઈ લો, એક નંબર વ્યૂ આવે છે, કાળા ગજબનું, એમાં કાંઈ ન ઘટે હો મારા કલેજાઓ. આપણે હિતેશભાઈના ઘરે પૂગી ગયા હતા અને કૂતરી તમે અને આમાં આપણું સરપ્રાઈઝ છે, તમને ખબર જ છે. ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છીએ. કેવું બોલું એન્જિનિયરિંગ, હા એની સામે અમે ઊભા છીએ. અને હમણાં પ્રકાશભાઈ આવે એટલે અહીંથી વળી જવાનું તો ક્યાં લઈ જાય તો કેને ખબર. અને આમાં સરપ્રાઈઝ છે
જોઈ શકો છો તમે, તમને કોઈને બતાવવાનું નથી, બતાવીશું પણ ઘેરે જઈને બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ પ્રકાશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીં પ્રકાશભાઈ ઊભા છે ને અહીંયા અમારા વિજયભાઈ પણ ઊભા છે. અને આ કાગળ આપણે દેવાનું છે પ્રકાશભાઈને, તો આપણે દઈ દઈએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તો મળી આવે આપણે આગળ. ફાઇનલી ગાઈસ અમે સવારમાં જ્યાં અમે આવી ગયા હતા ત્યાં પાછા આવી ગયા છીએ. અને પ્રકાશભાઈની ઓફિસે આપણે આવી ગયા છીએ, તો થોડુંક કામ છે, થોડુંક કામ પતાવી લઈએ પછી મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ આપણું કામ પતી ગયું છે ને બહુ મોડું થઈ ગયું, એની તમે કઈ વાત પૂછો, 5 વાગી ગયા. અહીંથી ઘરે જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. પછી તો હું ને વિજય નીકળી ગયા જુનાગઢથી ઘરે જવા માટે. તમે જોઈ લો અમારા મોઢા કારા પડી ગયા હો. તો તમે કીધું વિજય તારું મોઢું બતાય, વિજયનું મોઢું કારું પડી ગયું, જોઈ શકો. એટલે ગાઈસ પાછા અમે પૂગી ગયા હતા, આપણે કી ગામ પૂગી ગયા. તને નથી ખબર? અરે બહુ કર્યું હો ભાઈ. તો ભાઈ અમે પાછા રાણપુર પૂગી ગયા હતા, એ ભાઈ નથી ખબર, આપણે ખાલી પૂછ્યું હતું. તો એ ભાઈ મહિના છે બાકાજીકી બોલાવે સાઈસ ની, અને આપણે મિત્રને પણ સાઈસ પાઈ દીધી છે. અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, તો હવે મળું ઘરે જઈને, બરોબર. ફાઇનલી ગાઈસ જુનાગઢથી અમે ઘરે પૂગી ગયા છીએ. અને રસ્તામાં તમે કાંઈ એની વાત જ પૂછો નહીં. અને સરપ્રાઈઝ તમને દેવાનું હતું, દઈ દીધું સરપ્રાઈઝ, પણ કાંઈ બતાવ્યું નથી. તો એ કાલના બ્લોગમાં આપણે બતાવવાનું છે. અને વિજયભાઈ જોઉં તમે બાટલાની તૈયારી કરે હે, અને બાટલો બાંધીને પછી તો એ જેતપુર વયા જાય. અને આપણો વ્લોગ અહીંથી પૂરો થાય છે. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય ગાઈસ હો.